પહેલાં તો બધાને જય માતાજી અને સ્વાગત છે તમારું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. હવે આજનો દિવસ હું શું થયું ને કેવો રહ્યો એ કહેવા માગીશ. તો અને હા, એક વસ્તુ માટે માફી માગું છું કે મેં પોતે આજે એ વસ્તુ જોયું કે મારા વિડીયોમાં મારા અવાજ કરતાં બીજા બધા અવાજ બહુ વધારે આવતા હોય છે, જેના કારણે મારો અવાજ ચોખ્ખી રીતે તમને લોકો નથી સંભળાતો. એ વસ્તુ મેં આજે નોટ કરી, પણ મારી જોડે બીજી હાલ કોઈ સુવિધા નથી અને મારું આ ફોન જે છે ઘણો જૂનો છે, તો આ નવા માઇક આમાં સેટ થતા નહીં એના કારણે હજુ હમણાં લાવી નથી. પણ જલ્દી કદાચ પ્રભુની દયા રહી તો હું જલ્દી લાવીશ માઇક, કારણ કે હું મારી યાદોને સમાવીને રાખવા માગું છું. તો હવે બધાને ખબર જ હશે કે અમે સોમવારે લાસ્ટ અમે ગયા હતા, જે ફાઇનલી બધા જ રિપોર્ટો થઈ ગયા, જેમાં બાયોપ્સી આવી ગઈ, MRI આવી ગયા, સોનોગ્રાફી આવી ગઈ, લોહીના અન્ય રિપોર્ટ આવી ગયા, બાયોપ્સી ઉપર ISC આવી ગયું, પછી એક NTRK કરીને જે રિપોર્ટ કંઈક કર્યો છે જેમાં DNAનો રિપોર્ટ થાય એ આવી ગયું. ટૂંકમાં પહેલા મહિનાની 16 તારીખથી લઈને આ 2 દિવસ પહેલાં જે સોમવાર ગયો ત્યાં સુધીના મારા બધા જ રિપોર્ટો ડૉક્ટરે અમને મોકલ્યા પ્રમાણે અમે બધા જ રિપોર્ટ કરાવી લીધા, બરાબર, બધી જ વસ્તુ. અને એના પછી અમને હું એવું કરીશ કે કોઈ બીજો અવાજ આવે તો હું શક્યતા ચૂપ થઈ જઈશ અથવા તો કંઈક બીજું કંઈ નહીં કરી શકું. તો હમણાં ગાડી નીકળી એટલે ચૂપ થઈ ગઈ. સો બધા જ રિપોર્ટ કરાવ્યા પછી અમને ફાઇનલી સોમવારે અમે બતાવ્યું બધા રિપોર્ટ. અમારે જે મારો ઓર્થોનો પહેલા માળે જે વિભાગ છે મારો, ત્યાં અમે બતાવ્યું ને એમને અમને રિફર કર્યા હતા કીમો માટે, કે હવે ત્યાં જાઓ એટલે કેટલાક ડ્રગ નક્કી કરશે ને એ પ્રમાણે પછી તમારા કીમો ચાલુ થશે અથવા તો જે પણ છે દવાઓ ચાલુ થશે અને પછીથી જે આગળની સારવાર છે એ કરવામાં આવશે. ટૂંકમાં સારવાર શરૂ કરવામાં આવશે. હવે થયું એમ કે એ દિવસે પછી અમે ગયા હતા, પણ સાંજે 5 ને 10 થઈ ગઈ હતી સોમવારે, એટલે કશો જ મેળ પડ્યો નહોતો. પણ ત્યાં જે સ્ટાફ હતા એ ભાઈ બહુ સરસ હતા, એમને થોડું અમને સમજાવીને જે આજનો વારો કે બુધવારનો તમારો રહેશે બેન, તમે એક દિવસ છોડીને આવજો એવું મને નિમેશજીને બધું સમજાવ્યું. અને પછી અમે આજે સવારથી વહેલા ઉઠીને સમયસર મજાના ટાઈમથી અમે લોકો પહોંચી ગયા હતા, સમયસર નંબર બી આવી ગયો, નો ડાઉટ. તો પહેલાં તો ચોથા માળે ગયા. ચોથા માળે મારો 76 કે 77 નંબર હતો, ખબર નહીં, હું ટોકન નંબર ભૂલી ગઈ છું. અમારો નંબર આવ્યો ત્યાંથી પછી અમને જે ફાઇલ હશે એમાં લખીને આપ્યું, ચોકીદારે ફાઇલ દીધી કે પહેલા માળે હવે તમારે જવાનું છે 107માં. 107માં ગયા, ત્યાં પણ ખાસું 1.5 કલાકથી વધારના વેટિંગ પછી અમારો નંબર આવ્યો. અને જે ડૉક્ટર હતા એમને બધી ડિટેલ લીધી કે ભાઈ જે 2023થી લઈને હજુ સુધીની બધી ટૂંકમાં પૂરેપૂરી બધી માહિતી લીધી. બીજે ક્યાંથી કે પ્રાઇવેટમાં ઓપરેશન કરાવ્યું એ લીધું, 2023ની અત્યાર સુધીના જેટલા બી રિપોર્ટ થયા બધી સરસ મજાની એમનું જે પેજ હોય ડૉક્ટરનું એમાં મારી ફાઇલમાં લગાવીને એમાં બધા એમને સમરી સરસ મજાની કરી નાખી, બધું કરી નાખ્યું. એના પછી એમને મને લોહીના રિપોર્ટ લખી આપ્યા અને જે અમારી બાયોપ્સી થઈ હતી એની અંદર એ બીજા કોઈક એમને કંઈક પકડવા હતા કે કયા કયા કીટાણુ છે XYZ, તો કે બાયોપ્સીમાં જઈને તમે આ પણ લખાઈ લાવો અથવા આ રિપોર્ટ કઢાઈ આવો. તો અમે સમયનો સદુપયોગ કરીને નિમેશજી ગયા બાયોપ્સીનો એ જે રિપોર્ટ, બાયોપ્સી ઉપરનો જે રિપોર્ટ લેવાનો હતો એ લેવા, અને મેં લોહીના રિપોર્ટ મારું લોહીને આપીને સમયસર અમે એ બધું કરી નાખ્યું. હવે આ બધું કરતાં 1:30 વાગી ગયો હતો, એટલે પછી રિસેસ પડી ગઈ. એના પછી રિસેસમાં અમે બેઠા અને આજે મજાની વસ્તુ હતી કે 4 મારા સોશિયલ મીડિયાના પરિવારના 4 ફોલોવર્સ મને આજે મળ્યા અને બહુ આનંદ થયો. અને એ લોકો મને એ વાતની ખુશી થાય છે કે કોઈક તો છે જેને ચહેરે હું સ્મિત આપી શકું છું, કોઈક તો છે જેની હું હિંમત બની છું, અને એનું જ મને પ્રાઉડ છે બસ. તો પછી 1:30 વાગે રિસેસ પડી ને પછી અમે બેઠા ને એક ફોલોવર્સ જ આજે આવ્યા હતા ને એમના પત્નીને અમે બધા સાથે જ હતા આખો દિવસ. પછી થયું એમ કે જ્યારે બપોરે પછી મારો વારો આવ્યો રિસેસ પછી અમે ગયા
અને પહેલાં તો ડાયરેક્ટ બાયોપ્સીનો જે રિપોર્ટ લેવાનો હતો, બાયોપ્સી ઉપર એક બીજો રિપોર્ટ થાય કંઈક એ લેવાનો હતો, એ લીધો. અને મારા લોહીના રિપોર્ટ જે કરાયા હતા એ 2 કલાક પછી આવી જવાના હતા, એ લીધા. અને એ બધું લઈને અમે ડૉક્ટરને બતાવવા ગયા. હવે થયું એમ કે ભાઈ બધું બતાવતા બધું સરસ, એમને એમની રીતે બધું ચેક જ કર્યું છે. મેન મેડમ હતા, એમનો સ્વભાવ થોડો ખબર નહીં શું કારણથી રૂડ હતો મને નહીં ખબર, પણ એકદમ મતલબ કંઈ નહીં, જવા દો. મતલબ બધા રિપોર્ટ ને બધું જોયું ને જે બીજા ડૉક્ટર હતા એમને બધું કહ્યું કે આવી રીતના છે, આટલા રિપોર્ટ થઈ ગયા છે, આવું આવું છે. એમને નો ડાઉટ એમને સરસ રીતે ફાઇલ બધું ચેક કર્યું, બધા પોઈન્ટ ઓફ વ્યૂ બધી જ વસ્તુને ચેક કરી. એક વસ્તુ ઉપર બહુ ભાર દઈ દઈને એમને 5-5 વાર પત્તા ખોલીને ચેક કર્યા. અને પછી નિવારણ એ આવ્યું કે ભાઈ એમનું કહેવું એમ છે કે આ જે સ્પિન્ડલ સેલ સર્કોમા છે એમાં જે અમારા ડીએનએનો જે રિપોર્ટ કંઈક થયો હતો એમાં 3 વસ્તુ બતાવી છે, એમાંથી 2 કેન્સર અલગ અલગ રીતે એક્ટિવ છે ને એક જે બધા જ વ્યક્તિઓ હોય એમના શરીરમાં કેન્સરના સેલ હોય ને એની સામે લડવા માટે જે સેલ જોઈએ એ મારી બોડીમાં જન્મજાતથી જ નથી, એવું એમ મતલબ એ ડિલેટેડ છે, રિપોર્ટમાં એવું આવ્યું છે. તો એ પ્રોબ્લેમ છે જે 2 અલગ અલગ પ્રકારના કેન્સર કંઈક દેખાય છે ભાઈ, બરાબર. હવે આ બધું થયું ને એમને બધું આ નિર્ણય લીધો ને બધું કર્યું ને એક જ મિનિટ હા. તો બધું એમને ચેક કર્યું કે કીમો ચાલુ, ઘણી તો એમને મારા રિપોર્ટ જોતા જે એમના હાવભાવ બધા હતા મતલબ અલગ જ હતા. कैसे ये किस तरह से, मतलब બહુ જ અલગ જ એમના હાવભાવ હતા, સાચું કહું છું. જાણ કે એમ ડૉક્ટરના હાવભાવ એવા હતા કે જાણ કે આ વસ્તુ વિશે એમને કંઈ ખબર જ નથી, કશું એટલે કશું ખબર જ નથી, એવા હાવભાવ હતા. પછી એ જે રીતના ચેક કરી રહ્યા હતા, આ ડ્રગ ને પેલું ડ્રગ, આ દવા અહીંયા છે ને પેલું આમ છે ને બધું થતાં પછી એને 2 ડૉક્ટરો સામે પહેલાં તો વાત કરતા હતા, આ હોય તો આમાં કીમો ના આપવાનો હોય ને આ કરવાનું હોય ને તે કરવાનું હોય. પછી કે હૃદયના રિપોર્ટ કરાવજો, તો અમે એ કીધું ભાઈ અમે ઇકો ને બધુંય કરાવી દીધું છે. તો કે બસ તારે હવે તમારે કીમો લેવાના થાય છે એવું એ બોલ્યા. એટલે મેં કીધું કહું ઓકે મેમ, કહું લેવાના થાય છે તો શું, હું જોડે જ હતી. આજે પહેલી વાર એવું થયું સગાની જોડે હું કન્ટિન્યુ સવારથી જ્યાં જાય છે હું સાથે જ હતી ને એક વાર ડૉક્ટરે કીધું ને એક સગાને બહાર કાઢી દો, એટલે હું જોડે જ હતી. મેં પૂછ્યું મેડમ કીમો લેશું તો મને આ ગાંઠો મટી જશે ને અથવા ઓછી થશે ને? કે ના કોઈ ગેરંટી નથી, બરાબર, કે કોઈ ગેરંટી નથી, કોઈ શક્યતાઓ નથી, પણ આપીએ. અને પછી પાછા કે એની આડઅસર બી થશે, વાળ બી ખરી જશે, કમજોરી બી આવી જશે, બીજી બી દિક્કતો થશે. મતલબ એક બી પોઈન્ટ એમને એવો ના કીધો કે જે પોઝિટિવ હોય, મતલબ આમે બધું પોઝિટિવ તો આવી જ રહ્યું છે પણ એક બી પોઈન્ટ એમને મતલબ એક સકારાત્મક રીતે કોઈ જ જવાબ ના આપ્યો. અને પછી કહી દીધું કે આ મુંબઈ જે હોસ્પિટલ છે ટાટા સોરી યાર મને નહીં કંઈ યાદ રહી રહ્યું સાચેમાં, માથું બી દુખાય છે આજ તો પછી એમને કહી દીધું કે ભાઈ તમે એ જે મુંબઈ તમારે ત્યાં બી જવું હોય તો તમે ત્યાં બી જઈ શકો છો, ઘડીક કે કોઈને બીજાને પૂછવું હોય પૂછી શકો છો. ટૂંકમાં ડૉક્ટરનું કેવું એમ છે કે ભાઈ આ જે કેન્સર છે, આ જે ગાંઠો છે એનો શું ઈલાજ છે ને એ હજુ નીકળ્યો નથી ને નવું કેન્સર છે. અને એમને એવું કીધું કે આવું કેન્સર છે ને કે 10-12 વર્ષ પહેલાં એક આવો કેસ આવ્યો હતો ને 10-12 વર્ષમાં આવો કોઈક માંડ એક કેસ આવતો હોય છે. તો આનું કંઈ મતલબ નિવારણ નથી એમની જોડે, કોઈ દવાઓ નથી. પછી થોડીક વાર ને પછી એમાં નિમેશજી થોડું બધું ઓનલાઈન અત્યારે જોવે છે, ચેક કરે છે. તો એમને કહ્યું કે મેડમ આ ટાર્ગેટ થેરાપી આ જે દવાઓ છે તો એમને કીધું કે જે ટાર્ગેટ થેરાપીવાળી જે દવાઓ છે એનાથી મેડમ કંઈ થાય. તો એમને એ જ કીધું કે એ દવાઓ હજુ ટ્રાયલ બેઝ ઉપર છે
બીજું કે અમે કોઈ બી આવો કિસ્સો કે કોઈ બી કેન્સરનો કિસ્સો હોય તો પહેલો સ્ટેપ એમનો એ હોય કે જ્યાં કીમો આપવા, અને એ પછી અસર ના થાય એ 2-3 મહિના પછી કે જ્યારે બી એ રિપોર્ટ કરવામાં આવે એ અસર ના થાય એના પછી જે આ ટાર્ગેટ થેરાપી છે એનું અપ્રુવલ લેવાનું હોય, અને એના પછી મતલબ આની પ્રોસેસ થાય ટાર્ગેટ થેરાપીની. ટૂંકમાં ટાર્ગેટ થેરાપી માટે જે દવાઓની જરૂર છે એમનું કહેવું એમ છે કે 4-4.5 લાખ રૂપિયાની આવે છે. એમાં કોઈ ગેરંટી નથી કે ભાઈ મટી જશે. આ બધા હું ડૉક્ટરના શબ્દો કહું છું મારી ભાષામાં, જે અમને કીધા છે આજે. તો કોઈ ગેરંટી નહીં, ગેરંટી તો આમે કોની છે બાપા, કોઈની નથી. પણ એ ખાસ કરો બી નતો કે ભાઈ 10% બી ચાન્સીસ છે કે ભાઈ આ કોઈ સારવારથી કંઈ મટી જાય. મેં તો મોઢે જ પૂછી લીધું, મેડમ કીમો લઈશ તો મને થોડો ફરક પડી એટલે સારું થઈ જશે ને, ગાંઠો ઓગળવા લાગશે? તો ના, કોઈ મોઢા ઉપર કોઈ મતલબ એમને એવી રીતે જવાબ આપે ને જાણે કે મારા મરી જવાથી જીવવાથી કોઈ ફરક જ નહીં પડે એ વ્યક્તિને. નોર્મલ વસ્તુ છે, શું કામ પડે ફરક? ફરક પડે તો નિમેશજીને પડે, મારા ઘરનાને પડે, એમને શું કામ પડે? પણ મને એ થયું કે ભાઈ સારું આ 2.5 મહિના દોડે એનો આ જવાબ આપવાનો, તો થોડીક વાર માટે હટ બી થયું. પછી નાખ્યું ખાડામાં, અને પછી અમે લોકો શાંત પડ્યા. પછી જે ડૉક્ટર મતલબ જે બીજા સર હતા એ જ્યારે બહાર આવતા હતા, મને નિમેશજી એમને પૂછ્યું કે સર આનું હવે શું કરવાનું? એમને બે જ કીધું કે કીમો આપીને જોઈએ શું થાય છે એનાથી. તો જોઈએ છે, અમે નક્કી કરીએ. હજુ કાલે પાછું જવાનું છે અમારે, કાલ પાછા જઈશું. મારા વોર્ડનો જે વારો છે ગુરુવારનો, કાલે પાછું બતાવીશું અને એની ઉપર નક્કી કરીએ હવે કાલે ડૉક્ટર શું કહે છે કે ભાઈ કેવું રહે, એના પછી કીમો કરવો કે નહીં. બીજું આ ડૉક્ટરે એવું બી કીધું હતું કે તમે કીમો તો કે લેવાના જ છે, તમે તમારા સર્જન જે છે મતલબ તમારા જે વોર્ડવાળા ડૉક્ટર છે એમને પૂછી લેજો કે પહેલાં ઓપરેશન કરી દેશે ને પછી કીમો આપશે કે કીમો આપીને પછી ઓપરેશન કરશે. આવું બી એમને કીધું. મતલબ યાર આવી રીતે જવાબ અપાય? હું તો સાચું કહું, હું તો હજુ બી બહુ સકારાત્મક ઉર્જા સાથે ભરેલી છું. મને તો હજુ બી લાગે છે કે ભાઈ બધું બદલાઈ જશે, ચમત્કાર થશે ને હું તો મજાની થઈ જઈશ. પણ યાર કોક માણસ પોચા દિલનું હોય તો એને એ ટાઈમે હાર્ટ એટેક આવીને મરી જાય. હાર્ટ એટેક આ બોલતાય નહીં આવડતું મને તો. બસ વસ્તુ એ જ છે કે ભાઈ આજે તો જે 2.5 મહિનાના રિપોર્ટનો જે જવાબ મળ્યો એ બહુ નેગેટિવ મળ્યો, અને બહુ ખતરનાક રીતે નેગેટિવ મળ્યો. એમને એવું બી કીધું કે આ જે દવાઓ છે એ મળશે 4-4.5 લાખ રૂપિયાની આવશે. પહેલી વસ્તુ તો હું 4-4.5 લાખ રૂપિયા મારી જોડે છે જ નહીં, અને મારે ભેગાય નહીં કરવા, ક્યાંય માગવાય નહીં બાપા હગાવાલા જોડે કે મારે લોનય નહીં કરાવી, કારણ કે મારી તાકાત નથી એ પૈસા ભરવાની. ચોખ્ખી ચટવાત ભાઈ, એમને દવા આપી હોય તો આપો, નહીં તો કંઈ નહીં. બીજું અહીંયા હવે જોઈએ છે, કાલે જઈએ એટલે ખબર પડશે કે આ અમારા ડૉક્ટર કેવો જવાબ આપે. એની ઉપર અમે કીમો ચાલુ કરીશું કે કરાવશે કે XYZ જે થવું હોય થાય. આ રોજે થોડું મરવું એના કરતાં કોઈ એક નિવારણે આવવું હોય મેં નિર્ણય લીધો છે, અને અસર કરશે. હવે થયું એમ કે મેં સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો તો ઘણાના એ બી વ્યૂ છે કે ભાઈ તમે કીમો ના લેશો. અને ત્યાં હું રૂબરૂ જેટલા પેશન્ટોને મળું છું એ તો બધા એવું જ કહે છે કીમો લઈ જ લો, એનાથી ભલભલી ગાંઠો મટી જાય છે ને ઓગળી જાય છે ને. અરે ઘણાના તો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, બોલો, ગાંઠો જ નહીં આવી, કંઈ મતલબ એ આવ્યું જ નથી. તો મને બહુ ખુશી થાય છે એ લોકો માટે. તો માતાજી કરશે, આપણે એવા ખમા મજા થશે, મને વિશ્વાસ છે. બસ જોઈએ હવે શું થાય છે શું નહીં. બાકી આજે તો બધું જ નેગેટિવ થયું છે, બહુ જ નેગેટિવ થયું છે. અને આજ તો સવારે થયું હતું એવું કે અમે સવારે નીકળ્યા તો અહીંયા ડીમાર્ટે જે બસ બીઆરટીસના બસવાળા ભાઈ, એક છોકરો જ હતો જવાન, બસ ચલાવતો હતો. અમે બાઇક સાઈડમાં જ હતું, અમારે બહુ જ સાઈડમાં હતું, અને બાજુથી બહુ સ્પીડમાં મતલબ ઘસાડી નીકળી જતા છે. તો એના કારણે થઈને એની જોડે થોડી મારે નિમેશજીની બંનેની બહેસ બી થઈ ગઈ હતી સવારમાં જ. મતલબ દિવસ ભારે થઈ ગયો હતો ને હું તો બલકી અમારો વાંક નહોતો તો હું તો નિમેશજી ઉપર જ ગુસ્સે થઈ હતી. ભાઈ તમે શું કામ ગુસ્સો કરો છો, જવા દો, મને કંઈ થયું જ નથી ને, જવા દો એને.
એમ કરીને તો એમને બોલી હતી ને, પહેલાં ભાઈને બોલી, ભાઈ તું એ જા ને તમે ચૂપ થાવ, કહું બંનેને બોલી હતી. તો સવારમાં જ આજે તો મારું એક્સિડન્ટ થતાં રહી ગયું હતું. તો આજે દિવસ સાચેમાં ભારે રહ્યો, બહુ વધારે ભારે રહ્યો. હવે જોઈએ છે શું થાય છે, બટ ટૂંકમાં એવું કહું કે ભાઈ ડૉક્ટરોએ તો હાથ ઊંચા કરી લીધા છે. હવે તો ભાઈ આ મઢવાળી હાથ પકડે જ ખરું, નહીંતર જય માતાજી, કોઈને કંઈ કહેવાનું થતું નથી. તો મને પછી એવો બી વિચાર આવ્યો, હમણાં જ મેં આમની જોડે નિમેશજી જોડે ફોનમાં વાત કરી, મેં કીધું જો પા કદાચ શક્યતા થાય કે ભાઈ કાલે ઓર્થોવાળા થોડી એ જવાબદારી લે, 5% જવાબદારી મેં તો કીધું લે, તો આપણે કીમો લેવાના થાય છે અને સારવાર આગળ વધારવાની થાય છે. પણ અગર એ કોઈ જ જવાબદારી ના લે તો હું અત્યારે સ્વસ્થ જ છું. અંદર છે શરીરમાં તકલીફો, પણ હું સારો ખોરાક લઉં તો મારી મતે હું સ્વસ્થ જ છું. કંઈ નહીં, જેટલું જીવાય એટલું આની સાથે હું જીવીશ. તો ભાઈ મારે કોઈ દવાઓ જ નથી કરાવી, તો ભાઈ અર્થ શું? ભાઈ એ કોઈ જવાબદારી ના લે, મતલબ 5% ના લે, ભાઈ કોઈ અર્થ જ નથી ખોટા છેડાછાડ કરવા. આ માંડ આટલી હારી હોય એ ડખે ચડી જવું એવું થાય એના કરતાં એ પછી બેસ્ટ ઓપ્શન છે મારી માટે. જેટલું જીવું એટલું તો કોઈકનું કંઈક સારું કરીને નીકળીએ. આમાં શું છે, માણસ કેન્સરથી નહીં મરી જતો, એક પહેલી વસ્તુ. માણસ નેગેટિવ લોકોથી, પરિવારના સાથ વગર, ત્યાં દવાખાનામાં જે કેટલાક લોકોનું વર્તન હોય છે, જે આજે મને પોતાનો અનુભવ થયો, તો ક્યાંક ને ક્યાંક માણસ એમાં જ તૂટી જાય છે, હારી જાય છે, બરાબર. સો બસ હવે ભૂખ લાગી, મને નહીં સમજાતું, બટ કંઈ નહીં, ચાલો હવે હું ખાઈ લઉં. અને કાલે હવે ગુરુવારનો વારો છે મારો, જઈએ શું થાય છે, શું હશે બધાને જણાવીશ, બરાબર. બાકી તો બધું સરસ છે મારી મતે, તો બધી મજા છે, ગમત છે. બસ હવે જોઈએ છે કાલે શું થાય છે, પણ તમારા બધાના આશીર્વાદ છે મારા માથે, હું એકદમ મસ્ત છું. અને બસ આમ જ તમારા બધાના આશીર્વાદ સપોર્ટ સાથ રાખજો. બાકી ચાલો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ, મળીએ આપણે ફરી.